ભારતીય જનતા પાર્ટીમાં જે કાંઈ રમતી વરણી થઈ એમાં મારી પ્રમુખ તરીકે એમાં મને જે ઉપસ્થિત કર્યો છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. અને પેલા નંબરમાં તો આપણે સંગઠનના બધા કાર્યકરો બધાને ખૂબ ખૂબ વિકાસના કામમાં તો સેનાથી લેવાના છે, કારણ કે સેવાડા થાય ને વિકાસ સાથ દેતા નહીં એ બધા વિકાસના કામો થતા કરશે. આજરોજ ધારી તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરી. ભારતીય જનતા પાર્ટીના મહેશભાઈ રોજભાઈ સાવલિયાની પ્રમુખ તરીકે વરણી કરી છે અને ગુલાબબેન વરણાવનભાઈ વાળા એની ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે. કારોબારી ચેરમેન તરીકે રમેશભાઈ વેલાભાઈ માલણિયા, પક્ષના નેતા તરીકે પોપટભાઈ ત્યાપલા તેમજ દંડક તરીકે કુમનબેન ભાવેશભાઈ મહેના એમની વરણી કરી છે. અને ધારી તાલુકાનો સર્વાંગી વિકાસ થાય, છેવાડાના ગામડાનો સર્વાંગી વિકાસ થાય, મૂળભૂત સુવિધાઓ પૂરી કરે એના માટે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તાલુકા પંચાયતની ટીમ સંપૂર્ણ પ્રયાસ કરશે અને પ્રાયોરિટી અમારી છેવાડાના ગામડાની રહેશે અને વધુમાં વધુ વિકાસના કામો થાય એના માટે પ્રયત્નશીલ રહેશે.